તો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ જામવાળાના પેંડા જે લોકોને ખાવો હોય તે કમેન્ટ કરજો મારા વાલા, કારણ કે જામવાળા હું હાલ ફિલહાલ અત્યારે તો જામવાળામાં જ છીએ. તો ભાઈ તમે જામવાળા જોઈ શકો છો કે જામવાળાનું લોકેશન બહુ મસ્ત છે અને પેંડા પણ બહુ મસ્ત મળે છે. તો એનું કારણ જ એવું છે કે ભાઈ અહીંની પેંડા છે ને ભાઈ પ્રખ્યાત છે. તો ભાઈ જેને પણ ખાવો હોય તે જો આ બોર્ડ પણ હું તમને બતાવી રહ્યો છું, તો તમે બોર્ડ પણ જોઈ એડ્રેસ જોઈ અને તમે મારા વાલા બધે પહોંચી જજો ભાઈ. તો એમાં એવું છે કે જામવાળાના પેંડા તો પ્રખ્યાત છે ભાઈ, કારણ કે આવેલું છે સાસણ ગીરમાંથી લગભગ થોડુંક જ દૂર છે, પણ ટૂંકમાં સાસણ ગીર પછી આવે, પહેલાં જામવાળા આવે. તો એ રોડ ઉપર જે લોકો મળે એને તમે જરૂરથી જરૂર આ દુકાનની મુલાકાત કરજો. આ ભાઈ પણ જો અત્યારે પેંડાના પેકિંગ બનાવી રહ્યા છે, તો આ પેંડા પણ છે તમે જોઈ શકો છો, બાજુમાં થાબડી પણ છે. તો આનું કોઈ ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. આ જામવાળા રોડ છે ને ભાઈ, બહુ પેંડા મસ્ત બનાવે છે, કારણ કે આ દુકાનનું એડ્રેસ પણ છે તમે જોઈ શકો છો દોસ્તો. તો એમાં મજા જ આવ્યા કરે એવું છે ભાઈ. તો આ જામવાળા છે, કેવું ગામ છે જામવાળા, બરાબર. તો ભાઈ તમે આનો લાભ લેજો મારા વાલા બધાએ, કારણ કે જામવાળા છે ને ભાઈ પેંડાનું પ્રખ્યાત છે. જો આ ફોર વ્હીલ આ રોડ પડે છે, તો આ રોડ આ ચોકડી છે જામવાળાની, ત્યાં જ આ બધી દુકાનો છે. પણ મેં આ એક જ દુકાનનું લોકેશન તમને દીધું છે. લોકેશન તો ઘણું એવું છે ભાઈ. તો કારણ કે ચાલો આપણે નીકળીએ, તો નીકળવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો મિત્ર, કારણ કે આપણે જવાનું છે હાલમાં, તો અત્યારે આપણે નીકળવાનું છે ગીરગઢડાથી પછી નીકળવાનું છે આપણે. તો આપણે મિત્ર અહીંથી જંગલ વિસ્તારમાં જવાનું છે. તો ચાલો હું તમને જંગલ વિસ્તાર પણ બતાવું. જોઈ શકો છો મિત્ર, આ જંગલ છે, જંગલમાં હું ગાડી ચલાવું છું. તો જંગલ આ રસ્તો છે એ સાસણ ગીરમાંથી જાય છે. તો સાસણ ગીરનો રસ્તો જે છે ને ભાઈ, લુક જ કંઈક અલગ આખો બતાવી રહ્યો છે. તો હું ચાલુ ગાડીએ પણ મારું લોકેશન લેવાનું ચાલુ હતું અને મેં લીધું પણ છે. તો આ લોકેશન કેવું છે મારા વાલા મિત્રો જોયો. આ જંગલની વસાળે જ રસ્તો છે, બેયકોર જંગલ છે અને વસાળે રસ્તો છે. હું અને દિયા થંભનો ટાઈમ એટલે પૂરેપૂરો દિયા થંભનો ટાઈમ હતો અને મેં મિત્ર શૂટ કર્યું છે. તો આ મિત્ર એમાં એવું છે કે આમાં જો ભાઈ શેર પણ જોવા મળે, અનેક વસ્તુ બધી જોવા મળશે મિત્રો. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, તમે બધા ભાઈઓ. તો ભાઈ આપણે હાલમાં દોણેશ્વર પહોંચી ગયા છીએ. તો દોણેશ્વર જોવો ભાઈ, આવી રીતનો કંઈ નજારો છે. મહાદેવનું મંદિર છે પણ, અને સાથે સાથે આ ડેમ પણ છે. ડેમનો નજારો પણ એવો છે ને ભાઈ, કંઈ ઘટે જ નહીં એવો નજારો આવે છે મારા મિત્રો તમે બધા. કારણ કે અત્યારે હું હાલમાં દોણેશ્વર પુલ ઉપર જ ઊભો છું. મંદિરે તો હું નથી ગયો મિત્રો. તો મંદિરે જવાનું એવું હતું કે મારે થતું હતું મોડું, બરાબર. તો